Dr. Kruti Patel, resident doctor at Nagri Hospital, working in a cornea unit. આઈ ડોનેશન આપણે અહીંયા બ્લાઇન્ડનેસનો રેટ વધારે છે. એનો ડિફરન્ટ કોઝિસ હોય છે કે કીકીમાં વાગવાના કારણે કે કીકીમાં ફૂલું પડે કે કીકી પર સફેદી થઈ જાય. તો ઇફ તમે કોઈ ચક્ષુદાન કરે છે તો એની જો કીકી વપરાઈ શકે તો એને આપણે બીજાને દ્રષ્ટિ આપી શકે. જે પેશન્ટ નીડીનેસ છે એને તો એ પૂરી કરી શકે. પણ જો પેશન્ટને બાકી જો પેશન્ટને ફાયદો થઈ શકે, પીપલ આર અવેર કે આપણે આઈ ડોનેશન એટલું વધે તો એટલું આપણને આઈબોલ એટલા ડોનેટ થાય તો એમાંથી અમે કોર્નિયા સેપરેટ કરીને પેશન્ટને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરી શકે. ઓર્ગન ડોનેશન એટલે જરૂરી છે કારણ કે ઇફ તમારી કોઈ આકસ્મિક કારણે કોઈ ડેથ થઈ જાય છે અને તમારા ઓર્ગન્સ એટલા લાઇવલી છે તો બીજા પેશન્ટને જેને જરૂર છે તો એને તમે એની જરૂરિયાત પૂરી પાડી શકો છો. જેમ કે તમે ડિફરન્ટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો, કે લંગ ટ્રાન્સપ્લાન્ટ છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે, આઈબોલ ડોનેશન કરી શકો છો. એવું બીજાની કીકી કોર્નિયા ઇઝ ધ બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કારણ કે એમાં આપણે કોઈ HLA મેચિંગ કે કોઈ મેચિંગ કરવું નથી પડતું, જે બાકી બધા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે કરવું પડે છે. તમે પેશન્ટ કોઈ ડોનેટ કરે છે અને તમે એની ઓટી વિધિન 24 hours લઈ શકો છો, વિચ ઇઝ ધ ગ્રેટ કે એવું ટ્રાન્સપ્લાન્ટ તો કોઈ થતું જ નથી કે જેમાં તમારે મેચિંગ કરવું ના પડે. એટલે ડૉક્ટર્સ તો ઇટ સ્ટાર્ટ ફ્રોમ યુ ઓનલી, કે એ પોતે ઓથ લઈ લે, પોતાની ફેમિલીને અવેર કરે ને એમના સરાઉન્ડિંગને અવેર કરે, પછી તમે બીજા કોઈને અવેર કરો. અવેરનેસ બી અત્યારે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે કે કોઈ કેમ્પેન્સ છે તો એ રીતે કરી શકો છો. અને યુથ આર ટેકિંગ સ્ટેપ ફોરવર્ડ્સ એન્ડ ઇટ ઇઝ બેનિફિશિયલ કે આગળ જઈને બીજા બી ઘરમાં અવેર થશે કે તમે બહુ જ સારું કામ કરી રહ્યો છે, કે આ બહુ તમારો આમ સારું કહેવાય કે તમે પીપલને અવેર કરી રહ્યા છો. ધો પીપલ આર અવેર, પીપલ આર નોટ ટેકિંગ સ્ટેપ્સ. એ માટે આપણે કરવું જોઈએ કે ખબર તો બધાને હોય છે કે ટ્રાન્સપ્લાન્ટ થાય છે ને આવું કરવું જોઈએ, પણ પીપલ આર નોટ ડોનેટિંગ. એટલે પીપલને મિસકન્સેપ્શન દૂર કરવા માટે તમે ઘણું સારું કામ કરી રહ્યા છો.